જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ઉભી રે આપુ ઉતાવળી આપુ હા ના દેવા દે આપુ હું ખા જલ્દી દઈ નાખ બહુ નો ખવાય દેવા દે મારું તને મારું હે ત્યાં આજે મને એક જ કપડા પકડવા છે એટલું બધું નો ખવાય ખવાય એટલું બધું ખવાય નો ખવાય આજે 4 સાડા 3 વાગ્યાની તો સાચું સમજો માલુમ નહીં હેલો વિડિયો મસ્ત પડી ગઈ આખી રે બસ થઈ ગયું બાર વાગી ગયા છે. પૂર્વા હવારની કવરા છે. જેની શુભામને યશવી સ્કૂલ ગયા છે. જેનીના પપ્પાએ માલનું કામ કરી નાખ્યું, નીરી દીધું, પાઈ લીધા, મારી નાખ્યા અને અમે પણ કપડાં ધોઈ નાખ્યા અને હવે ભાત વઘારવાનો મસાલો કરવાનો છે અને આજે પાડવાનું છે માથામાં નાખવાનું તેલ. તો બના રહેજો વિડીયા ઉપર. બાજો બેસી ગયા છે મસાલો સુધારવા. લેતી આય તો તું આ હું લઈને આવી કોથમરી નથી ગો તું જા દે ને આખો ક્યારો છે કોથમરીનો. આ હું લઈને આવી કે મને આ ખબર આ ધાણા છે હું તો આ ધાણા છે એની વાત હવે ભાષા જ નથી આમાં મગજ વરિયાળી છે આ. બોલો શું કરવું હવે? મસાલા બધા તૈયાર થઈ ગયા છે ને તેલ મુકાઈ ગયું છે. સાડા 3 વાગી ગયા છે અને બધા અત્યારે સૂતા છે આરામ ઉપર. યશવી, પૂર્વા, બા ને જેની પપ્પા, જેની શુભમ નિશાળે છે અને 2 દિવસથી તૈયારી કરતી હતી તેલ બનાવવાની. તો આજે થોડોક ટાઈમ મળ્યો છે. પૂર્વા તો થોડીક ઘડીક હુવે છે, ઘડીક જાગે છે, પણ બહાર રાખશે એને. અને બહાર હતું ફળિયામાં મેં કીધું કે ભઠ્ઠો બનાવીને બનાવું, પણ બહાર તો બહુ જ પવન છે એટલે પવન બહુ છે એટલે ભઠ્ઠો ઘડીકમાં બનશે તો હરખું બધું ઉડશે અને નીરણશે. એટલે આજે આપણે ચૂલા ઉપર તેલ બનાવશું. માથામાં નાખવાનું તેલ પાડવાનું છે ને ગાયના સાણાનો ભઠ્ઠો ભરી દઈએ છીએ. પછી તાપ જે સાણાનો ભઠ્ઠો પડે છે ને તાપ થઈ જાય ને ભઠ્ઠો પડે ને એમાં આપણે તેલ મૂકશું.
તો જોઈશું આગળ આપણે. તો એટલો તેજ કંઈક પવન છે, નીચે બહુ પવન ઉડે છે, કારણ કે નાળિયેરીના પાંદડા ઉપર ખબર પડી જાય કેટલો પવન ઉડે. તો આમાં મેં ગાયના જે 11 વર્ષના ચણા હતા, જો સફેદ આવો કલર થઈ ગયો જૂના ચણાનો, એ મેં ઉબાળ ભરી દીધો છે. બસ થોડો પઠ્ઠો થાય એટલે બધે મૂકી દઈ. પઠ્ઠો પડી ગયો છે અને તેલના વીડિયા મેં 2 બનાવેલા છે. એક તો ઉનાળામાં નખાય એવું તેલ અને એક શિયાળામાં નખાય એવું તેલ. તો હવે આપણે એવું છે કે શિયાળો પણ અડધો વહી ગયો અને અડધો ઉનાળો આવશે, એટલે આપણે લગભગ 1.5 કિલો અથવા તો 600 ગ્રામ જેટલું 500 ટોપરાનું છે અને 100 ગ્રામ છે એ તલનું તેલ છે અને 100 ગ્રામ એક્સ્ટ્રા સિંગ તેલ આવશે, એટલે 700 ગ્રામ જેટલું તેલ કુલ પડશે. તો 700 ગ્રામ તેલ આપણે ઉનાળો પણ વયો જાય, તો એટલા માટે ન શિયાળામાં પણ ઉપયોગમાં આવે અને ઉનાળામાં પણ ઉપયોગમાં આવે અને બિલકુલ ઓછી સામગ્રી અને જે આપણા ઘરની નજીક અથવા તો આપણી પાસે જે મળે એ જ સામગ્રીથી આપણે બનાવવાનું છે તેલ. તો આ વખતે વસ્તુઓના નામ નહીં બોલું, ખાલી બતાવીશ એટલે બધાને ખબર તો પડી જ જાય. હા જ્યારે 4 વાગ્યા છે તો સાંજના 6 તો 7 વાગ્યા સુધી આપણે આમને આમ તેલ રેવા દઈશું અને પછી જોઈશું કે કેવું આપણું તેલ બન્યું છે. કારણ કે જેમ ખારી કેમ અવનમાં મૂકી હોય હાવ ધીમા તાપમાનમાં અને સાથે 7 પળ પાકી જાય એના, એમ જ આ તેલને જેટલા પણ આપણે વસ્તુઓ નાખી છે બધી પાકી જાય. 5:30 વાગી ગયા છે અને તેલને ધીમા ભઠ્ઠા ઉપર પાકવા દેવાનું છે, એટલે કાંઈ ત્યાં રહેવાની જરૂર નથી પડે એમ. અને ખાણ કરી નાખ્યા છે. બા અને જેનીના પપ્પા પોગી ગયા છે માલ દોવા માટે ને મારે જવાનું છે. ગંગા વાટ જુએ છે. ગંગા સુભી ઉતાવળી થઈ છે. સણિયા બોર હાથમાં લઈ લીધા છે. થોડા ખાઈ લઈ ને પછી આપણે માલનું કામ કરવાનું છે, પાવાનું. અને રામ મંદિરે જો ભજન શરૂ થઈ. રાતના 9:30 વાગી ગયા છે. 9:45 જેવું થઈ ગયું છે. બધું કામ થઈ ગયું છે. વાસણ પાણી જમવાનું, જમવામાં ખાલી મરચાંની અને લહણની ચટણી કરી નાખી હતી, ચા બનાવી હતી, રોટલી ને રોટલા એટલે જમી લીધા છે અને નવરા થઈ ગયા છીએ. ને હવે આપણું તેલ હાવ ઠરી ગયું છે બનીને, તો ગાળી લઈ. झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी